રાયડો કાઢવાનું ચાલુ હ અને એક બાજુ પોણી ચાલુ હ. હું કીધું તું કે પોણી રહ્યું ને એક બે દાવા ચેડી આવજો એટલે હું રાયડો કઢાઈ દઉં અને પછી પોણી વાળું. પણ એ એવું કે આજે જ લેવું પડશે ને કોઈ તમને વારો જતો રહ્યા તો મારે યાર રાયડો કઢા જવાનું પોણી વાળવાનું એ જ નહીં ખબર પડતી. લાગે કઢાઈ રહેવાથી લાગે આ બાજુ પી રહેવાથી હવે છેલ્લી પાળી વધ્યું. એ છોકરા જોજે લે પાળ્યું ભરાય તો કેજે આમ ફાટા ને જોતો રહેજે. હા બેહી રે તું. હા એક તો આપણે એક છોકરું બેહાડી દીધું એટલે ચાલો હવે ચોલે બેહી રહ્યા એ જોઈ જાય. આમ તો એ રાહી જ હોય રમવા. આમ તો છોકરા ના લાવો આમ તો રમવા જા દઉં પણ આ તો બે જગ્યાએ કોમ ચાલુ હતું ને એટલે લાવું. આપણને તો ભાઈ ગરમી સહાતી નહીં ને એટલે એરો બેહી રે કન જોઈ જાય આપણે બેહી રહીએ થોડી વાર. એક તો ચાણો પાડ્યું પાડો ફોન આવ્યો. હેલો બોલો. તો પેલું પાળ્યું વાટી ગયું કોક? ના હોય યાર એ પાળ્યું તો હું તમને નતું આપ્યું તો એમાં પૈસા આપી દીધા તા. ઓહો યાર પેલું આ બાજુ વાળું ને હા એનું તો તમને આપેલું હતું પાળ્યું તો કોણ વાટી ગયું? તમે બીજું વાટી લ્યો. એવું ના હોય પૈસા પા હાલ દો તો તમે બીજું વાટી દેજો કે હું તો યાર પૈસા નહીં આપવાનું અત્યારેમાં થોડું કોમન એટલે. હા તો બીજું વાટી જજો. સારું સારું સારું. તો શિખર કોણ ઊંધી ઉકલી તો ગામમાં વિરોધી એ વધી જાય પા પાડ્યું આપેલું એ વાઢી ગયું કો. આવડી કોનો ફોન આવ્યો? હેલો શાંતિ ને તમારે શું ચાલે? શાંતિ ને તમારે? આ તો તમે ચમ ફોન કર્યો તો? હગા માટે? હગું હોય તો હું ભાડમાં છે ને હગું તો તમે કીયો એમ એટલે હગા માટે તો હું ધ્યાન રાખશે તો તે કોણ બોલે યાર ઓળખ્યા ના તમને એટલે યાર તે ગાળું ના બોલશો લે યાર એટલે ઓળખી જ યાર ચેલાજી ને તમારી યાર આરે મજાક વાળી આદત ના થઈ તમારે જુદી. હલો હું પૂછ્યો તાન સારું સારું તો ડાયરેક્ટ ફોન કર્યો અને ગાળો બોલવા માંડ્યા શીખર મારે કરવાનું એ આ પેલો કઢાઈ રહ્યો ને અમને એ બાજુ શીખર હગુએ ચોથી લાવવાનું અત્યારે તો હગુએ મળતું નહીં. હાય અલ્યા 500 આગાડ્યો કે તમે સોનો એટલે પણ યાર હેતર અમારું હાન અલ્યા હેતન છે મારશે પણ આ નેકમાં કૂતરમાં પડ્યા ને એટલે ભાઈ ગયા તો શું કરવાનું ભાઈ યાર એમ ના ભાજે યાર એનું આ કહેવાનું જ છે કશું નહીં. હા પડો તમે ભાઈજાન તો કોઈ દાખવાને ના લઈ જાય. તમે ના લઈ જો યાર. અલ્યા હું તો હવે મોએ કહીનો છું યાર તમે થોડું ઉપાડે કોઈ વાત કરો એ હું કોઈ દાદા હોય કોઈ ને યાર જોવા કે પેલો પાણી વાળી તું અને હમણાં કઢાવાનું હતું ને રાયડો એટલે કઢાયો. કેટલા બોરી છે તે એ તો હું જઈને જોઉં હું તો આટલે પાણી વાળતો હતો. એવું છે આ તમારે પાણી વાળી છે તાણ બરોબર. અને તમારે હોટેલ વેચવાનું કે નહીં પડી એ તો જોવું પડે વેચવાનું છે કે હજી મારે લેવા છે? અત્યારે આપણે વેચ્યું તમને આપી દેવું. એ પૈસામાં ઓછા કરજો કીધું તમને. પૈસા તો યાર થોડા કરી દેવું ઓછા. એ તમે જે ભાવ કરો એટલે આપણને ક્યારે વળી કરી દેવું બરોબર. એ તો બસ જોઈએ કેટલું થાય એમ ભાઈ જોવું પડે નહીં યાર. બરોબર. મારે તો યાર એકથી દાડો બે કોમ આવી ગયો. એવું હવે કઢાઈ દઉં આમ પેલો પાછું પાણી ચાલુ. ચાલે 5 વાળા બે બાજુ તમે હોય એકલા રાખવા છોકરું ના જીવ એ તો પેણ હ ત્યાં નથી. હવ એ તો ખાલી જોવા મૂક્યો કે પાણી બોણી કમ્પ્લીટ ફાટતું તો ના નહીં. ના ચાલો કશું વાંધો ના આવે. હવ હું યાર તમે બહાર જ આવતો છું. તો શું કામ હતું? આ ફોન નતો નહીં કહું તો ફોન તો પણ ફોનમાં મજા આવે એવી નથી એટલે હું કહું રૂબરૂ જ જા લેવાનું બહાર. શું કામ હતું? હું શું કહું ખબર મારા મોટા છોકરાને હગું કરાવ ત્યાં તો કોઈ તો હગું તે આપણે જોઈએ હગાની. હા અમે જે કાપડોમાં હગો હોય ને હા એને હગવામાં હગું થઈ જાય ને આપણે તો ચાલે. તમે હગું કરાવો ત્યાં તમારે જો કોઈ ભગવાન નહીં. અમે એનો હમણાં જ ફોન આવ્યો હતો. એવું તાણ એક કામ કરો કે તાની હા. અત્યારે ફોન કરો કે શું કરી લે એ તો આપણે બહુ થોડા દાડા ચડી જઈશું યાર નવરા થવા થોડા દાડા પછી આપણને ટાઈમ મળ્યો ના મળ્યો શું કેવું મળશે યાર. ના આપણે હગાન વાંચી ખબર કે જેટલું ઝડપી કરો એટલું સારું બીજું કોઈ નહીં. હું કહું તારે એવું છે ને તો હું કોઈ ગામમાં કોઈ નહીં કહું મને આ વેલાજીમાં છોકરાને હગું કરાવી અને વાત બારે નહીં પડાવે ને આપણા બેવાનું મોય જ રહે અને આપણો વેવાઈ જવાનું એટલે એનો તો કોઈ વધો નહીં આપણો તો પછી તાણી હાલ કરવો ફોન હું કરી દે કે એટલે બેસી સોય લાઈન એડો પેલા સોયલા હેડજો
પડવા ના આયા ના માર હગું કરા તો દાખલ લઈ જા પછી બા. એ તો તમે આવું લઈ જાઓ હકતા ના ના વાત સાચી પણ આ કઈ લે બાપુ પડ્યો ટેન્શન કરો ફોન ના હોય તો ઉભા રહો હું પેલા લગાવું લાગે હેલો લે અવાજ નહીં આવતો યાર હા હેલો 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 બરાબર કે નેટવર્ક નહીં આવતું હેલો હેલો અવાજ આવો હગા નેટ નહીં આવતું અવાજ આવો આયો આયો આટલા આયો ઓ આટલા ઈ એક પડો હો વિયક તો ખુશ થઈ ગયો એટલો ખબર હેલો આ અવાજ આવ્યો કમ્પ્લીટ તો તે પેલું કહેતા નતા બસ કોણ હગું હા એ તો અમે રે ને કે અમે ગોમના હો ને એટલે ભાઈ જ છે ઈવાની કણ એક છોકરો હે ને એ ઓઠો ના કહેવાય કુવારો કુંવારો કહેવાય હા એ રે ને અમે હગું જોવા આવીએ હમણાં હા આવીએ અમે તો તમે યાર મસ્ત ચોખ્ખાજીનો શીરો બનાવી રાખજો અને પેલી વખત ગોળ નાખવાને એવું ના કરતા આખા તો ગોળ નાખજો અને તારા ડોશીને મોકલી દેજો યાર ઓ પેલી વખત યાર અમે આયા તો તે સુટ્ટો વાહન મેળ્યો તો યાર હજુ સુધી દુખાય ઓ લાયા હા અને તારે મોકલી દેજો વડો વેડો હા વડો વેડો હા યાર એ તો મગજમાં પેલું શું કહેવાય એટલું કે કરંટ યાર મગજમાં કરંટ થાય એવું જોયું ઓહો. બરોબર ને કહો આપણને જવું એટલે કોઈ હેરાન તો નહીં કરે તો ને હું મોકલી દઉં હા તો બરોબર અને મસ્ત બધું બનાવી રાખજો હા હા ઇવન મોકલી દેજો હા રોડો ગામ આપણે હું જવાનું હા હાલ જવું હોય કે પછી હું ઘેર ખાઈ બેન આવું યાર ખાવાનું એક તો કીધું યાર તમે ઓહો ને અરે અત્યારે શું સારું રહેતા ખબર આપણે આટલી હેડી જવું પેલા રોડે પછી રિક્ષા મળવે જ કાઠી એટલે રિક્ષા હોય એના પાસે સ્પેશિયલ કરવી પડશે અને એ તમારે હગાની જવું તાણે કે વાત સાચી તો પછી તા અત્યારથી અડવું યાર તા મારે તો લુગડો કમ્પ્લીટ જોવો જ પડે મારે કમ્પ્લીટ તમે બીજું જોવો હેડો કઈ તાણે ચલો અડો તા હું શું કહું આમ તો હા એક ફોન એક વાત કેવું દીધું ખબર હા બોલ્યો બોલ્યો એ એનો ફોન મર્યો ને હા બોલ્યો બોલ પેલું પિન આપણને આવતી એરી પિન આવતી ચાર્જિંગ હા ચાર્જિંગ નહીં યાર તે રે ને આવતું નતું ને તેવાને જેવું લાગ્યું કે આપણે ને લાઈટ બગડે છે તેવાને પેલું જે આપણો આવે ને એટલો મુડામ ગાલ દીધો તો યાર ના હોય તાણ તમે એટલા કરીને આવ્યો ના એ તો એમ ડોસી નહીં યાર હા એટલે એમાં શું ખબર હા. એને થોડું કરી દીધું એવું છે એટલે વધારે જો ને ઈ જેમ બક બક નહીં કરવાનું હું તો કે હતો પણ જે એનો ડોસી પેલો કરંટ આવ્યો ને એટલે કોમામ જતો રહે ને બરાબર. એટલે યાર તમે ડોસી કોમામ જતો તો તમે કેવું થાય એ વાત સાચી પણ એના લીધે થોડા વ્યવસ્થિત તો રહેવું ને રે હવે રે વ્યવસ્થિત યાર ઓના આપણે ખબર ને આપણે ભાઈઓ કેવા હું યાર ભાઈઓ યાર પણ પછી જોવા એ ભાઈઓ એવું કરશું ને હા. તો નહીં થાય તે હું તમને એક વાત કહું યાર હા. એ પહોંચ્યું છું આજના આ તો અમારા હગાયોને કરંટ આવ્યો છું યાર હા. તે શું વાત કરું અમે તો રોટલા કર્યા હતા મોએ એક જણા પેલા નહીં પેલા કોંતીજી આપણા ગોમમાં રહ્યા. એટલે એમાં તો હું હગું જોવા લઈ ગયો તે મને તો ખબર નહીં અને અમારે જેટલા રહ્યા ને આ માસીના છોકરું ફુવા ને પેલા એમાં ફુવાના નહીં પેલા રમણજી નોમ બોલ મને કોઈ લઈ ગયો તો હા. ઈવન યાર રસોડા પહેલા જમી જતા બરોબર તે શું થયું ખબર કરંટ આવે ને મને કીધું ના યાર તે તમે જો ને તો દાળ કરેલી તે પાણી જેવી દાળ યાર તમે જો ને તો અને પેલા રોટલા હોય ને હું મેઠું નાખવાનું ભૂલી ગયેલો અલે આ તારી મારું મસ્ત બધું કરેલું તે શું વાત કરું માં તો આબરૂ જઈતી યાર હું નહીં વાતન વળો કર્યા કરે એ ગોગા મહારાજ એક હગુ આવ્યો તે પાર પડી જાય તો તમારા આશીર્વાદ હું દર્શન તો કરી લીધું હવે હગુ આપતા છે પા એ તો પા ઉતાવળી આવે એટલે મારા ફટાફટ જઈ અને પેલો મોઢા પાથરું કો ગોયરો હો પેલું ડોસી કાઢવા કે એ તો જતું પાવતું નહીં ને કે પાઈ કે પેલા મહેમાન કે બન કોઈ દાડ આવ્યો તો કે તપેલો મેલતી હતી જવા દેજે મહેમાન તો સારું છે શું કેવું અગાની કર ફોન આવ્યો હલો મેં તો થાય એવું છે એમ અલ્યા તું ટેન્શન ના લે હું તારા હંગાત જ છું
ખાલી આ જીજે ટુના બંકાની ઓળખાણ આલી દેજે લ્યા. એટલે અરે 100 જણા હશે ને તો આ બંકો ઉહરો પડશે ને ભમાય તારું મેળછા નહીં બધો. ખાલી તું એકવાર તીવાના ઈવન ઓકમાં લાવી દે પછી ઈવન મારવાની જવાબદારી મારી. એટલે ખાલી તો આપણે ઓળખાણ જ આલી દેવાની બરોબર. ખાલી ઈવન તું એમ કહે ને કે આ જીજે ટુનો બંકો એટલે અહીં આવી બે અહીં જવું મારે ખાલી આબાની જરૂર નહીં પડે. અને જો તને કોઈ વાગડી અડાડે ને તું તો મને ફોન કરી દેજે હું તરત હાલ જ આવી જઈએ. એ હારું હો એ હા હા મારો જીજે ટુનો બંકો હા તાણી એટલે આ આપણે અહીંયા મહેલા પેલો છોકરો નહીં કિરણ્યો એટલે એને પેલા મોટા વાહવાળાએ મારવા લીધો છે. એટલે આ મારવા દેવા યાર આપણા અમારા વાહનો છોકરો મારી જતો એ બધા કહી દો કે તમારા છોકરા વાહના છોકરાને તો માર્યો. આપણે બેસી રહેવાનું હોય યાર. તાણી એટલે હું યાર ઉપર ના લ્યો તમ તો ના યાર આપણે બહુ ધોકા ઉલાડવાના હોય. વાત આમ તો સાચી તમારી એમ મેટ્રોમાં ના જવાય. વાત તમે હારી પણ કહું તો શું પેલા પછી આપણે અહીંયા મોઢા ગાલી જાય કે તમારા વાહના છોકરાને તમે માર્યો નહીં પછી તમારી એક વખત થાય તો થાય તો પછી એટલું યાર ઝઘડો થાય એટલે વાગે અને વગાડી એવું કામ કાજે. વાગે તો પણ અમે એમ ભાજી પડતા કરીએ. ના ના એ તો તમારો પણ એટલો વિશ્વાસ છે. તાણ એ તો તમે અમારા હગુ તો આવી ગયા લે જલ્દી મનુ મોટો ડાળવા દેજે. આ હગા આવો કેવો આવ્યો હવે શાંતિ આવી તમારે આવી બસ શાંતિ કોઈ મમ બેહો હું પાણી બની જાય કશું વાંધો નહીં. તો યાર એને રે ને તો હમણાં તો હારા થઈ યાર. જાય છે તો હગું કરવાની રે. તાણ આ તો આ બધી દેખાય ને આટલાથી જેટલી નજર પકડે ને બધી જમીન શું છે તો અને મંદિરે કર્યો અને દૂર કર્યો અને લેબુએ પેલી જે હગું તો સારું લાગે પણ પૈસા તો નહીં આવવાનું છો નહીં યાર. ના યાર એમ તો રે ને કે આમ તો બધો વિરોધ કરી યાર પૈસા આપો ને આયતા એનો તો વિરોધ યાર જોબર તો ખાલી જોવા કે ખાલી અને એક હું શું બહુ કહું? પેલો દેખાય જો હું શું કહું હા? પેલા પપ્પા જાઉં બે લઈ ગયું ચાલશે એ તો પછી બધું તમારું જ છે ને યાર હાલ બે તો સારું આ કયો ફોન આવ્યો જો વાત કરતા હો. એમ એવું તો હું વાત કરતો બરોબર. હવે જો હલો હા એક તો આપણે ખાલી એક આ હગું થઈ જાય ને એટલે આ હગોય લોહી ના પીવું અને પેલા ઘઉંવાળાએ લોહી ના પીવું. અલ્યા તું ટેન્શન ના લે. અલ્યા ખાલી થોડી વાર માટે ના તો તું હંતાઈ જા હું થોડા કોમથી બહાર આવ્યો છું બરોબર. અલ્યા એ તને હું અડું હું ખાલી એમાં 5 મિનિટમાં ઘેર આવીને હિવન ભાગતા ના કરતો શું કહેતો તું તું ટેન્શન ના લે. ના ઘરમાં તું હંતાઈ જા હું તો કહું તો એટલે આવું છે ને તમે હગા બોલે આગળ હગું કરી જ દો તમે યાર લા હગન તો ફોન આવ્યો કર્યો એ તો પછી આખો નહીં તો કોમ યાર યન મોટી યાર કોક હા ને કોમ એટલે એમ ફોન આયા કરો. મેટરમાં ફરતા લાગી યાર હગુ ના યાર એ તો થોડું કોમ હ નહીં એમ નહીં આવું ખરા બોલે આગળ તો હગાનું હાથ કહી દેજો સારું હગું યાર તમે કેમ થઈ ઓહો લે બેહો મેવન ને ના બેસે બરોબર છે. ના ના બેહો અમનાજી કશો વાંધો નહીં. હગા અમના હો ગયા તમે જો કે આટલે ના, યાર ના. આ વચ્ચે વાસી યાર તા બેહો બોલ હાલો તો ના કરીને તો યાર ની યાર હું યાર ઘરને એટલે પોકેટ તો બેહો બોલ ના ના વાત તમારી સાચી. બોલાવું વેલાજી હા બોલો. તમને હગું ગમ્યું અમન હા હગું તો આમ તો સારું જ છે. આમ પાહું એમાં જેવું ઓન છોડી પેલા હિમો લાગવાની પોલીસમાં એવું છે એમ તાણ બરોબર. ના ના સારું થાય હવે બનાવ. પરીક્ષા આલી દોડમાં પાસ થઈ જાય ને તાણી યાર હવે ખાલી પરીક્ષાનું રહી ના ના ખરું તો આપણે ફાઇનલ હગું કરી જ નાખો હું તો કહું તમે ફાઇનલ ને હવે આપણે ફાઇનલ. તમારા હગા ફાઇનલ તો તમે પછી કેમ થઈ તો હું શું કહું વિલાજી હા? આપણે હવે એટલે ફાઇનલ કર્યું હોય હા. તો આપણે હાલ રોટલા ખાવા જવું નહીં બરોબર. અર્જન્ટ ફોન આવે ના એટલે ના આપણે રોટલા નીકળવું પડશે. બનાવું ફેરથી ના ના એવું નહીં તમારી વાત સાચી હગા તમારો હા. પ્રેમ ભાવ ખરો પણ અમારે થોડું અર્જન્ટ ફોન એટલે જવું ઓહો, પડે એવું અમારે છે. થોડું અર્જન્ટલી કોમ હ શું કહું તેમાં યા ફોન ફોન આયા કરતા નહીં ઓહો. એટલે ના તમે હવે નીકળી હાલો તમે નીકળી શું કહું હા લે કે લાઈ વાત તો તે હેડતા તો રાજબા આમ હા ડોડો હું કહેતો હતો આપણે બાપુની દોરાની બધું લેતા આવજો પા આવતી વખત આવો ને સારું જોડે તું શોપિંગ કર કેજો પા તમે હા હા આ લેડો તમે તારે આવજો શું વાતું ગોઠાડા પાછળ રહી ગયા. હા હા એ આવજો એ હા એ તો કોઈ નહીં એ તો આપણે હા હા પછી આ તમે તો ના પાડતા હતા અહીંયા એમ નહીં
તો તારે યાર 3 લાખ હાલવાના પછી તો આ બધી 3 જમીન લાખ રૂપિયા બસ તો જમીન તમારી જ છે કે યાર એવું છે સમજો કે નહીં બસ તો જમીન તમારી જ કર આવો લેડો હાલ ચડો 2 બોરું યાર એવું છે તાન બસ બધું તમારું એટલે આ ટેન્શન ની આ જમીન આખી બધી આ પેલાનો પાહો ફોન આવ્યો ફોન ઉપાડો ને પૈસા પર નીકળવા હેડો. હા મારું જીએસ કોમેડી ટીમ હા